વાપી જીઆઈડીસીમાં કંપનીમાં વેલ્ડરનું ભડથું મૃતદેહ મળ્યો। વાપી જીઆઈડીસીમાં આવેલ અનુપમ કલર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લાગેલી આગમાં વેલ્ડરનું ભડથું મૃતદેહ મળતા અરેરાટી ફેલાઈ। વાપી જીઆઈડીસીમાં આવેલ થર્ડ ફેઝમાં અનુપમ કલર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં સોમવારે બપોરે આગની ઘટના બની હતી, જેમાં કૌશલકુમાર યાદવ નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। આ અંગે ઘટતી માહિતી અનુસાર કંપનીમાં વેલ્ડિંગના કામકાજ માટે કોન્ટ્રાક્ટરને કામ સોંપાયું હતું, જે કોન્ટ્રાક્ટર પાસે કામ કરતા કૌશલકુમાર યાદવ કંપનીમાં વેલ્ડિંગનું કામ કરતા હતા ત્યારે તડખા ઉડતા આગ લાગી હતી। આગની ઘટના દરમિયાન નજીકમાં રહેલા સિન્ટેક્સ ટેન્કમાં આગ સળગી હતી અને કર્મચારી પણ ભડથું થઈ ગયો હતો। આગની ઘટનાની જાણકારી ફાયરને મળતા ફાયરના જવાનોએ આગ બુઝાવી હતી, જે બાદ કૌશલ યાદવની તપાસ હાથ ધરાઈ હતી, તેમાં તેનો મૃતદેહ મળી આવ્યો છે। હાલતમાં ભડથું થઈ ગયેલ હાલતમાં મળી આવ્યો હતો। મૃત્યુની ખબર પડતા સગા સંબંધીઓ પણ કંપની ખાતે દોડી આવ્યા હતા। ભારે હંગામો મચાવ્યો હતો। જોકે આ ઘટનામાં કંપનીના સંચાલકોની બેદરકારી પર છતી થઈ હોય ફેક્ટરી ઇન્સ્પેક્ટર, પોલીસ અને અન્ય સંસ્થાઓ વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી, વાપી। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં। કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં। તો અમારું સરનામું નોંધી લેશો। વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ। મોબાઈલ નંબર 9825225038। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદ।